હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. છેલ્લે જે વિડીયો ટાયર કંપની માટેનો હતો ત્યાર પછીનો વચ્ચે થોડો ગેપ આપણે પડી ગયો છે, જેના માટે અત્યંત દિલગીર છીએ. પણ ઘણા બધા કહેવાય ને કે એકસાથે ઘણી બધી તકલીફોમાંથી બહાર આવી અને ફરીથી આપણે વાતચીત જે આપણો એક દોર હતો એ આપણે શરૂ કરી દીધો છે આપણી વચ્ચેનો. તો છેલ્લેના 2 અઠવાડિયામાં ઘણી બધી ઘટનાઓ બની ગઈ. ખાસ કરીને અમેરિકાની બજાર ટ્રમ્પ સાહેબે જે ટેરિફ વોરની વાત કરી હતી એ પ્રમાણે 2 એપ્રિલથી એમણે અનેક દેશો ઉપર રેસિપ્રોકલ ટેરિફ નાખ્યા. આપણું બજાર જે ટેરિફ વોર એનાઉન્સમેન્ટ થવાનું હતું એના આગલા દિવસ સુધી સ્ટ્રોંગ હતું, પણ એના પછીના દિવસે જે અમેરિકન ગ્લોબલ બજાર ઘટ્યા, ખૂબ સારા એવા પ્રમાણમાં ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં કરેક્શન આવ્યું, S&P પણ ખૂબ વધારે પ્રમાણમાં ઘટ્યો, ત્યારે આપણું બજાર પણ સારું એવું કરેક્શનમાં આવ્યું છે. અને નિફ્ટીની વાત કરીએ તો આમ જોવા જઈએ ને તો 22,800ની આજુબાજુમાં ખૂબ સારો સપોર્ટ છે. જો એ સપોર્ટ તૂટે તો વધારે ખરાબ થઈ શકે અને ઉપર 23,300 કે 400 સુધી આગળ આવે ત્યાં રેઝિસ્ટન્સ છે, જો એ પાર કરી જાય તો ફરીથી એક ચાલ જે છે નિફ્ટીની ચાલુ થાય. ઓવરઓલ વાત કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર જે છે આપણે એ જોઈ લેવું વિડીયો શરૂ થતાં, કે આપણે કોઈ સ્ટોકની ચર્ચા કે બજારની ચર્ચા કરીએ છીએ એમાં લેવા કે વેચવાની કોઈ ભલામણ નથી. એ તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવું. તો એક વસ્તુ મારું જ્યાં સુધી અંદાજ છે ત્યાં સુધી ટેરિફ માટેનું અત્યારે ઇન્ડિયા ઉપર 26% ટેરિફ નાખ્યો છે. એનું વિશ્લેષણ ચાલુ છે અને આમ જોવા જઈએ તો હજી આ એક એનાઉન્સમેન્ટ છે. ભલે એમણે લાગુ પાડી દીધી છે, બીજા બધા કન્ટ્રી ઉપર નાખી છે. આપણા માટે કેટલીક પોઝિટિવ વાત એ છે કે ફાર્મા ઉપર કોઈ પણ ટેરિફ નાખ્યો નથી. પછી ઓટોમોબાઈલ ઉપર એમણે પહેલાં જ જાહેર કરી દીધું હતું. બીજા બધા કન્ટ્રી ઉપર આપણે કન્ટ્રી કરતાં વધારે ટેરિફ નાખેલા છે. ચાઇના ઉપર છે. ચાઇનાએ તો સામે પણ પાછો એમના ટેરિફ નાખવા પછી એના ટેરિફ ઉપર પણ પોતાનો ટેરિફ ઇમ્પ્લિમેન્ટ કરી દીધો છે, એટલે એમની વચ્ચે ટેરિફ વોર કદાચ ચાલે. હવે ઇન્ડિયા, આપણું ભારત કઈ રીતેની નીતિ અપનાવે છે એ જોવાનું રહેશે. પણ એકચ્યુઅલી ખરેખર આ બધી વસ્તુઓ ટેરિફ કઈ કંપની જે છે એ કેટલું એક્સપોર્ટ કરે છે, એના ઉપર કેટલું ત્યાં ટેરિફ લાગશે, યુએસને એ વસ્તુની કેટલી જરૂર છે, એનું સબસ્ટિટ્યૂટ એક બનાવવામાં એને કેટલો ટાઈમ લાગશે. દાખલા તરીકે આપણી ઇન્ડિયાની કોઈ કંપની 25-30% ઓટોમોબાઈલનો પાર્ટ્સ ક્યાંયથી યુએસમાં મોકલતી હોય તો માની લો કે એના ઉપર 25% ટેરિફ છે, એટલે એ વસ્તુ ત્યાં 25% મોંઘી થઈ જાય. એટલે અહીંની કંપનીએ કાં ભાવ ઘટાડવો પડે, કાં ત્યાં જે છે એમનું સેલ્સ જે થતું હોય એ લેવલે કોઈ પણ જગ્યાએ એની પ્રાઇસ વધે, અને કાં પછી પ્રોફિટ માર્જિન ઓછો કરી અને કંપની બિઝનેસ ટકાવી રાખે. આ એક રસ્તો હોય છે, થોડો ઘણો કસ્ટમર ઉપર પાસ ઓન કરે. હવે ધારો કે ઘણી વખત એ વસ્તુ વાયેબલ ન બને તો જે સપ્લાયર કંપની છે કે ત્યાંથી જે મંગાવે છે એ ત્યાંથી માલ લેવાનું બંધ કરે, એટલે અમેરિકામાં એ વસ્તુની અછત થાય. એને બનાવવામાં કે એ કંપનીનો પ્લાન્ટ ત્યાં લગાવવામાં કેટલો સમય લાગે, આ બધી વસ્તુઓ જોયા પછીનો શું નિર્ણય આવે એ વસ્તુ જોવી પડે. અને અમે આ તો હજી ખાલી ઇમ્પ્લિમેન્ટ થયેલું છે. ટેરિફ વોરની અસર શું છે એ ખરેખર તો કહેવાય ને કે આવનારા 3 મહિના અને એના પછીનું જે રિઝલ્ટ આવે કંપનીઓના એમાં ખબર પડે. હજી સુધી મને યાદ છે ત્યાં સુધી કોઈ પણ કંપનીએ એવું જાહેર કર્યું નથી કે અમારી આટલી પ્રોડક્ટ્સ જે છે એ એક્સપોર્ટ થાય છે તો એના ઉપર આટલી ડ્યુટી આવી ગઈ છે તો હવે પછીથી આટલો પ્રોફિટ માર્જિનમાં અમને થ્રેટ કે ભય લાગશે અથવા દબાવ આવશે, એવું હજી સુધી ક્યાંય કોઈ કંપનીએ નથી. પણ કંપનીના કોન્કોલમાં જનરલી આ બધી વસ્તુઓની ડિસ્કશન થતી હોય છે. એટલે રોકાણકાર તરીકે આપણે તો આખું બજાર લઈને નથી બેઠા હોતા. હા, મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો હોય તો એમાં સ્ક્રિપ્ટ વધારે હોય અને એમાં ઘણી બધી કંપનીઓ હોય. પણ આજે જ્યાં સુધી મારી ઇન્વેસ્ટમેન્ટ છેલ્લા 5-7 વર્ષથી જે સ્ટ્રેટેજી છે એ પ્રમાણે જોતાં આપણી પાસે લિમિટેડ પોર્ટફોલિયોમાં સ્ક્રિપ્ટ હોય. કોર પોર્ટફોલિયો હોય એમાં 10 સ્ક્રિપ્ટ તો માંડ હોય કે જેમાં આપણે વર્ષે કે 2 વર્ષે માંડ ફેરફાર કરતા હોય. પછી દર અઠવાડિયે કે 15 દિવસે કે 2-4 દિવસે પણ જેમાં લેવે એટલે વધારે ઓછું હોલ્ડિંગ થતું રહેતું હોય એ આપણો સર્ક્યુલર પોર્ટફોલિયો જે છે એની અંદર ક્યારેક 8 હોય, ક્યારેક 14 હોય, ક્યારેક 15થી વધારે સ્ક્રિપ્ટ નથી હોતી. વોચ લિસ્ટમાં રાખેલી હોય, 1-2 શેર હોય એવું બની શકે, પણ એક્ટિવલી હોલ્ડિંગ તો એટલું જ રહેવાનું છે. તો આ બધી જે કંપનીઓ છે એની અંદરથી કેટલી કંપનીઓ એવી છે કે જેનું યુએસમાં એક્સપોર્ટ વધારે છે એ જોવું પડે. અને ત્યાર પછી એનો કંપનીનો કોલ જે આવતો હોય, કંપનીના શું કહેવાનું થાય છે એ વસ્તુ આપણે ખાસ જોવી પડે. કારણ કે આપણા કરતાં કંપનીનું મેનેજમેન્ટ
વધારે હોશિયાર હોય છે અને એ લોકોને આ આપણાથી બે વસ્તુની વધારે ખબર પડતી હોય છે. અને બીજું એક એ વસ્તુ છે કે મને થોડું આપણી સરકાર ઉપર પણ એ બાબતનો થોડો ઘણો ભરોસો છે. જે રીતના મોદી સાહેબ અત્યારે બીજા બધા જ દેશોના પ્રવાસે છે, બની શકે કે સ્ટ્રેટેજિકલી કંઈ પણ વસ્તુઓ એ રીતે થતી હોય, કારણ કે બધું પબ્લિકમાં આવતું નથી હોતું અને ઘણી વખત કંઈ ન હોય તો પણ પબ્લિકમાં આવતું હોય એવું પણ બને છે. પણ છતાંય આપણી ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી જે છે એ હવે પ્રમાણમાં પહેલાં કરતાં ઘણી મજબૂત બની છે, કંપનીઓ ઘણી મજબૂત બની છે. એનું કારણ એ છે કે આમ જોવા જઈએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી સ્ટોક માર્કેટ અને આપણી ઇકોનોમી, ઇન્ડિયન કંપનીઓ જે છે એમણે ઘણા ચડાવ ઉતાર જોયા, પણ છેલ્લા ઘણા સમયથી કોઈ એવી મોટી ક્રાઇસિસ જે છે આપણને દેખાણી નથી. 2008માં લેમન બ્રધર્સ વખતે તકલીફ થઈ હતી, ત્યાર પછીથી નાની મોટી તો ઘણી આવી બધી કેટલી બધી વસ્તુઓ માર્કેટમાં આવી ગઈ. ડિમોનેટાઇઝેશન્સ આવ્યું ત્યારે થોડી મુશ્કેલી આવી હતી, એમાંથી ફરી પાછું ઊભું થાય ત્યાર પછીથી એક સ્ટેગ્નન્સી આવી ગઈ હતી વચ્ચે. જે કંઈ આપણે કહેવાય કે ફાઇનાન્સના સ્ટોક હતા એના માટે કોવિડ આવીને જતો રહ્યો. ત્યાર પછી ઇઝરાયલ નું ને હમાસનું જે છે એ વોર જોયું છે આપણે. રશિયા અને એમના જે પ્રેસિડેન્ટ છે મિસ્ટર ઝેલેન્સ્કી જે કન્ટ્રીના, એમની વચ્ચેનું વોર જે છે એ હતું. પછી ઈરાનથી ક્રૂડ ઇમ્પોર્ટ, ઈરાન ઉપર અમેરિકાએ પ્રતિબંધ લાગ્યા ને એનો સાથે ટ્રેડ માટેનું જે કહેવાય કે એમણે ઘણા બધા કન્ટ્રીઓને દબાવવાની કોશિશ કરી, ત્યારે પણ ક્રૂડ મોંઘું થાય એવી શક્યતા પૂરેપૂરી હતી. એટલે આ બધી વસ્તુઓ ઘણી બજારે જોઈ છે. અને ઇવન છેલ્લે હમણાં આપણું લોકસભા ઇલેક્શન હતું ત્યારે પણ બજાર ઘણું લો બનાવીને પાછું ઉપર રિકવર થયું. એટલે બજારમાં ચડ ઉતર તો આ બધી વસ્તુ ઘણી જોઈ છે. એવી જ રીતે આ ટેરિફ વોર જે છે એ પણ બજારની ચડ ઉતરનો એક પાર્ટ છે. હવે ક્યાં કેટલી અસર કરશે કે આગળ ગ્લોબલી કે આખા વિશ્વમાં એ કઈ રીતની અસર કરશે, દેશો વચ્ચેના સંબંધો, એ આવનારો સમય બતાવશે. પણ એના વિશે અત્યારથી કોઈ પણ વસ્તુનું એઝમ્પશન, કોઈ ધારણા કરી લેવી એ વસ્તુ ઠીક નથી લાગતી. ઇવન કોઈ પણ ના કરી શકે. એટલે કહેવાનો મતલબ ટૂંકમાં એટલો છે કે ટેરિફ વોરની વધારે ચર્ચા કે એમાં વધારે મગજ લગાડ્યા વગર ફક્ત એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ટેરિફ વોરને કારણે જે કંપનીઓનું એક્સપોર્ટ વધારે હોય યુએસમાં ખાસ કરીને, અને એના રેવન્યુમાં મોટું કોન્ટ્રીબ્યુશન હોય, એ કંપની જો આપણા પોર્ટફોલિયોમાં હોય અથવા આપણે એને ટ્રેક કરતા હોય તો એમાં થોડી સાવચેતી રાખીને આગળ વધવું જોઈએ. બાકી ઘણી બધી એવી કંપનીઓ છે કે એને અમેરિકન ટેરિફથી શું લાગે વળગે છે, એ કંપનીઓના બિઝનેસ જ એ રીતના છે કે એમાં એ રીતનો કોઈ પ્રશ્ન ન આવી શકે. બાકી ઓવરઓલ જે આપણે વિડીયોમાં જેટલી પણ કંપનીઓની વાત કરી એ છેલ્લા 1 મહિનાનું હું આખો સર્વેયું લઈને બેઠો હતો કે 1-1.5 મહિનાની અંદર છેલ્લે જે આપણે જેટલી કંપનીઓને ટ્રેક કરી હતી એમાંની ઘણી કંપનીઓમાં ફરીથી 5-5, 6-6%, કોઈ કંપનીમાં 14% સુધીનો ઉછાળો એક દિવસ પછી કે 2 દિવસ પછી આવ્યો છે. ઇવન બજારમાં પણ જ્યારે આવી બધી પરિસ્થિતિ હતી ત્યારે પણ કેટલાક ફંડામેન્ટલ એનાલિસ્ટ જે હતા એમને મેં ટીવી ઉપર રેકમેન્ડ કરતી આ બધી સ્ક્રિપ્ટ જોઈ હતી, જેમ કે કેસ્ટ્રોલ છે કે ત્યાર પછી ટાયર કંપનીઓની વાત કરી હતી. એના બીજે કે ત્રીજે દિવસે 11-12%, સિએટ જે છે 14% ઉપર હતો અને ઘણી કંપનીઓ એમાંથી રેકમેન્ડ થતી હોય. એવી જ રીતે આપણા જૂના વિડીયોની કંપનીઓ અનુપ એન્જિનિયરિંગ છે એની હમણાં રેકમેન્ડેશન જોઈ હતી. એ સિવાયની આવી ઘણી બધી કંપનીઓ છે. લિસ્ટ તો ઘણું નીકળે છે, પણ હવે ખાલી આપણે તો હું એટલા માટે જોતો હતો કે જેની આપણે સ્ટડી કરતા હોય, જેના વિશે આપણે વિડીયોમાં વાત કરી હોય, એ કંપનીઓનું ત્યાર પછીથી શું થાય છે, કેવું એનું પરફોર્મન્સ રહે છે. એઝ એ ઇન્વેસ્ટર આજે દાખલા તરીકે મેં કોઈ વિડીયો જોયો, મને થોડુંક સ્ટડી કર્યું અને વિડીયો જોયો, મને બે વસ્તુ ભેગી કરીને એવું લાગ્યું કે ના, આમાં કન્વિક્શન આવે છે. કારણ કે વિડીયો જોઈને કોઈ વ્યક્તિએ શેર લેવા કે વેચવાની સલાહ ક્યારેય નથી હોતી, પણ ઘણી વખત તમે પોતે પણ સ્ટડી કરતા હો અને વિડીયોમાંથી તમને કંઈક વધારે કોઈ દ્રષ્ટિ મળે તો તમે થોડાક કન્ફર્મ થતા હો. અને જો તમે કોઈએ રોકાણ કરવાની કે કંઈ શરૂઆત કરી હોય, શરૂઆત કરી હોય કે હોલ્ડિંગ હોય તો વધાર્યું હોય કે જે કંઈ હોય તે એ પ્રમાણે કર્યું હોય તો હંમેશા એક મારી ફરજ કહેવાય કે બને એટલું જે કંપનીઓની વાત કરી છે એનું ટ્રેકિંગ રાખવું કે ત્યાર પછીથી શું થયું, કઈ કંપનીઓએ પરફોર્મન્સ કેવું આપ્યું, એનું રિવ્યૂ જે છે આપણે કરતા રહેતા હોઈએ છીએ. હવે આજે કોઈ નવી કંપનીની વાત નથી કરતા, પણ બે ઘટનાઓની વાત કરી લઈએ છીએ કે છેલ્લે જે એક વિડીયો આપણે બનાવ્યો હતો જેમાં આપણે BEL ભારત ઇલેક્ટ્રોનિક્સની ચર્ચા કરી હતી અને એપોલો માઇક્રોસિસ્ટમ્સની ચર્ચા કરી હતી અને ડેટા પેટર્ન, આ ત્રણેયની ચર્ચા કરી હતી. ત્યારે વિડીયોમાં મેં ખાસ ઉલ્લેખ કર્યો હતો કે એપોલો માઇક્રોસિસ્ટમ્સ જે છે એ ભલે એવિયોનિક્સ એટલે કે ઉડાનને લગતા બધા સાધનો બનાવે, રડારને એ બધા, અને બેલ પણ એ જ બિઝનેસમાં છે, પણ છતાંય મને બેલ એ સમયે સ્ટ્રોંગ લાગ્યો હતો અને એ પરફોર્મન્સ પણ બેલે
ખૂબ સારું આપ્યું હતું વિડીયો બનાવ્યો ત્યારથી આગળ. એપોલો માઇક્રોસિસ્ટમ નો ડાઉટ ગ્રોથ સારો છે. ઇવન એવું પણ સંભળાય છે કે એકાદ 1,000 કરોડનો ઓર્ડર માટે કંપની પૂરતો પ્રયત્ન કરી રહી છે, પણ ઓફિશિયલી હજી કંઈ આવ્યું નથી. તો બની શકે કે આવનારા ભવિષ્યમાં એ કંપનીનો ગ્રોથ સારો થઈ શકે છે, એ આશાવાદે અત્યારે થોડો લાઇમલાઇટમાં છે. બાકી BEL તો એવરગ્રીન છે જ, અને ઘટાડામાં હું પોતે પર્સનલી પણ મારા પોર્ટફોલિયોમાં એનું એલોકેશન વધારવાનો 100% વિચાર કરું છું. અત્યારે ખાલી ટ્રેક કરી શકાય એટલી જ ક્વોન્ટિટી એમાં જોવા મળે છે. તો આ એક સ્પષ્ટતા થઈ. અને ત્યાર પછી બીજી એક ટાયર કંપનીઓ માટે પણ ફરીથી કે ટાયર કંપની પણ સાયક્લિકલ હોય છે. આ તો સીએટ ટાયર્સ બીજે દિવસે 14% વધ્યો હતો, પણ આગલે દિવસે મેં વિડીયો બનાવ્યો ત્યારે કોઈ એવા ન્યૂઝ કે કોઈ વસ્તુ નહોતી હતી, ત્યાર પછીના એડવાન્સમેન્ટ હતા. પણ છતાં ઓવરઓલ જે સ્ટડી કરેલી સ્ટ્રોંગ સ્ક્રિપ્ટ હોય છે એ વહેલા મોડું આપણને વળતર તો આપતી જ રહેતી હોય છે. આવા ઘણા બધા અપડેટ જે છે એ વિડીયોમાં તમને મળતા રહે છે. હજી ઘણા મિત્રોએ સજેસ્ટ કરેલી કંપનીઓ જે છે એના વિડીયો બનાવવાનું અથવા એના સ્ટડીની પ્રોસેસ ચાલુ છે, એટલે ટૂંક સમયમાં જ એમાં આપણને જોવા મળશે. અને એકાદા વિડીયોમાં એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ હતી કે તમારો મલ્ટીબેગર સ્ટોક જણાવો અથવા તમારા પોર્ટફોલિયોની વાત કરો, એને કરેલી હતી એક વિડીયોમાં. એમાં એક વસ્તુ જે રહી ગઈ હતી, એક સ્ક્રિપ્ટની ચર્ચા કરવાની હતી, એ હતી ઓરિએન્ટલ હોટલ. ટાટા ગ્રુપની આ કંપની છે અને ઇન્ડિયન હોટલ જે છે એની સાથે જ કોલાબરેશનને એનું જ ઘણું બધું ઇક્વિટીમાં હોલ્ડિંગ ધરાવે છે. અને આમ જોવા જઈએ તો ટાટા ગ્રુપ જ સ્ટ્રેટેજિકલી એને ચલાવે છે ઓરિએન્ટલ હોટલ નામથી. એ ઓરિએન્ટલ હોટલમાં એનો ભાવ જ્યારે 24-25 રૂપિયા હતો ત્યારથી માંડી 32-33 રૂપિયા હતો. ઇવન હું 43 કે 47 એન્ટર થયો હતો અને છેલ્લે 140 કે 143 પછી એક્ઝિટ કરી હતી, ને છેલ્લે સ્ટોક 180-90 સુધી પણ ગયો હતો. અત્યારે 139-40ની આજુબાજુ ચાલે છે. પણ હોટેલ સેક્ટર જે છે એની અંદર 2-3 પ્લેયર ખૂબ સારું કરી રહ્યા છે. એટલે અત્યારે એના વિશેની ચર્ચા કે એનો એક્ટિવ સ્ટડી નથી થતો. તો મારા માટે આ પણ એક મલ્ટીબેગર સ્ટોક હતો. અને બીજું કે ભાવ નાનો હતો એટલે એની ક્વોન્ટિટી પણ પ્રમાણમાં સારા એવા પ્રમાણમાં મારા પોર્ટફોલિયોમાં જે તે સમયે હતી. આમાંથી કોઈ પણ સ્ટોકની લેવાની કે વેચવાની કોઈ ભલામણ નથી. તમારો પોતાનો સ્ટડી કરી અને ડિસિઝન લેશો. અને કોઈ પણ સ્ક્રિપ્ટ વિશે અથવા કોઈ પણ બાબતની કોમેન્ટ જે છે એ ચોક્કસ લખશો. લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. જય હિન્દ.